નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકા પાનમ યોજના હેઠળ મહીસાગરનું પાણી શહેરમાં મેળવે છે. ત્યારે આ યોજનામાં મહાનગરપાલિકા ભાગીદાર બની હતી, પરંતુ જે તે સમયે કરાર થયા ન હતા અને હવે મહીસાગરથી શહેરમાં લવાતા આ પાણીની પાછળ મહાનગરપાલિકાને છેલ્લા 35 વર્ષ દરમિયાન ચૂકવવા પાત્ર બિલની રકમનો આંકડો વ્યાજ અને પેનલ્ટી સહિત ₹5,250 કરોડે પહોંચ્યો હતો. જે મામલે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયમાં વ્યાજ અને પેનલ્ટીની રકમની સાથે આ બિલમાં ₹4,350 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવાપાત્ર રકમમાં માફી આપવામાં આવી છે. ત્યારે હવે બાકીની ચૂકવવાપાત્ર રકમ માટેનો નિર્ણય હવે આગામી સમયમાં લેવામાં આવશે. એટલે કે શહેરીજનોને કોર્પોરેશન દ્વારા પાનમ યોજના હેઠળ મળતા પાણીના ખર્ચમાંથી મોટી રાહત મળતા વીએમસીના માથેથી કરોડો રૂપિયાનું ભારણ રાજ્ય સરકારે હટાવ્યું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.